ઘણા માણસો વિચારે છે કે વિડીયો ક્રિએટર બનવા માટે, યુટ્યુબર બનવા માટે, રીલ્સ બનાવવા માટે મોંઘો એવો મોબાઈલ જોઈએ, મોંઘો એવું માઇક જોઈએ, મોંઘા એવા ટ્રાયપોડ જોઈએ, મોંઘા એવા કેમેરા જોઈએ. તો ભાઈ એ બધું મેટર નથી કરતું. તમારો કન્ટેન્ટ સારો હોવો જોઈએ અને તમારી બોલવાની સ્પીચ અને તમારો કન્ટેન્ટમાં દમ હોવો જોઈએ. બાકી હું તમને મારી કન્ડિશન દેખાડું તો અત્યારે મારી કન્ડિશન જો મેં આ માઇક લીધું હતું 2018માં અને અત્યારે આવી હાલતમાં છે. આમાં બેટરી નથી, બેટરી મેં કાઢી નાખી કારણ કે બેટરી ફૂલાઈ ગઈ હતી. બરાબર છે. માઇક ચાલુ છે કારણ કે માઇક જે છે ને હું તમને લાસ્ટમાં બતાવીશ આ માઇક હું કઈ રીતે ચાર્જિંગ કરું છું. લાસ્ટ સુધી વિડીયો જોઈજો અને વિડીયો ગમે તો લાઇક કરજો. મોબાઈલની હાલત કંઈક આવી છે. આ મારો કેમેરો તૂટી ગયો હતો. હું એક પહાડ પર ગયો હતો ચડવા અને ત્યાં હું વિડીયો શૂટ કરતો હતો. ત્યાં મારો કેમેરો તૂટી ગયો હતો. કેમેરો બિલકુલ ચાલુ છે, હું તમને ચાલુ કરીને દેખાડું. આ હું બીજા ફોનમાંથી વિડીયો બનાવું અત્યારે. જો એકદમ મસ્ત રિઝલ્ટ આવે છે અને એકદમ ચાલુ જ છે. આમાં હું પણ રીલ્સ ને બધું બનાવું જ છું. બરાબર છે, જોઈ લ્યો. આ મોબાઈલનો કેમેરો તૂટી ગયો હતો પણ આ હું અત્યારે વરસાદની સિઝનમાં, એટલે કે જ્યારે વરસાદ આવે ત્યારે આ મોબાઈલ હું કાઢી નથી શકતો કારણ કે આમાં પાણી કરી જાય. અને આ બીજી વસ્તુ એ કહી દઉં, આમાં હે ને આ મોબાઈલ આખો પાણીમાં ડૂબી ગયો હતો તોય છતાંય આ મોબાઈલ ચાલુ છે. આ મોબાઈલનો સાથ મને ઘણો બધો મળ્યો છે અને અત્યાર સુધી મળતો રહે છે. હવે તમને આ માઇકની વાત કરું. આ માઇક કઈ રીતે હું ચાર્જિંગ કરું, તો આ માઇક જે રહ્યું ને એને હું કાઢી લઉં અહીંથી. તો અહીંથી જે અહીંયા જે આ કનેક્શન છે જે ચાર્જિંગનું, અહીંથી હું ચાર્જિંગ કરું છું. અહીંથી ને ચાર્જિંગ થાય. બરાબર છે. તો ભાઈ છે ને કન્ટેન્ટ બનાવવા માટે, સારી રીલ્સ બનાવવા માટે તમારા કન્ટેન્ટમાં દમ હોવો જોઈએ. અને એવું નથી કે મોંઘા મોબાઈલ, પરિસ્થિતિ ગમે એ હોય હેન્ડલ કરી લેવાનું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો ને કમેન્ટ જરૂર કરજો મિત્રો.